તો હેલો ફ્રેન્ડ્સ, અમે જઈએ છીએ હાઈરોડ શોપિંગ કરવા માટે કરીને અને થોડુંક પાર્સલ રિટર્ન કરવાનું છે. એ ક્વોલિટી બરાબર હતી નહીં તો હા તો ક્વોલિટી સારી હતી નહીં તો રિટર્ન કરી આવીએ અને શોપિંગ કરીને આવીને આજે છે ને તમારે ગાર્ડનમાં પેલો બટાલના રોપ છે ને એ બટાલના રોપ વાવવાના છે અને મોગરી વાવવાની છે. આ વખતે છે ને મોગરી થોડીક અમારે લેટ થઈ ગઈ છે. આ એપ્રિલમાં એક વીક થયા પછી અમે વાવી દીધી હતી. આ ટાઈમ તો આ ટાઈમ ઉપર છે ને 2 ઉપર આવી ગઈ હતી. તો હવે અમે છે ને આજે ઓલું કરી ખોડીને પછી વાવી દઈએ. ને જો આજનું વેધર જો કેટલું મસ્ત છે, તડકો ફૂલ પડેલો છે પણ થોડું પવન ઠંડુ આવે છે ને તે જરાક ઠંડુ લાગે છે. આ મારો હીરો જો મારો કાંડું પકડ્યું હતું તો એ કે હું આમાં હાથ નાખી દઉં. ખવાઈ ગયા તારા ખીચા, ખવાઈ ગયા. હા બાપને તો સ્ટાઇલ કર દાવડતી ને તમાર દીકરા જો હાલ તું આપણે ખીચામાં તાર આઠું કરીને હાલ જલ્દી. તો આ ટ્રીમાં પાંદરા કેટલા આવી ગયા જો. હવે સમર આવ્યો ને એટલે એ ફટાફટ પાંદરા એને કોરવા જ માંડે. આ બધા હશે ને ટ્રીમાં પાંદરા આવી ગયા છે, કારણ કે સમર વિન્ટર હોય ને ત્યારે બધા પાંદરા ખરી જાય અને આપણને એમ લાગે કે મરી ગયા છે. અને હવે સમરમાં જો આખા બધે ખીલી ગયા છે. હવે આ એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર સુધી છે ને તે પાંદડા રહે, બધા ઓક્ટોબરથી ખરતા થઈ જાય કારણ કે ઠંડી આવતી જાય ને એટલે. તો જો ગોલ્ડની શોપમાં જે કંઈક છે ખબર નહીં, બધા ડેકોરેટ કરેલું છે. પહેલી બાજુ પણ તમને બતાવું તો પરે બલૂન ત્યાં કરેલા છે. જો અહીંયા પણ છે ને તે બલૂનનું ડેકોરેટ કરેલું છે એટલે આજે છે ને તે શ્રીલંકન વાળાનું કંઈક લાગે છે. પરે પણ છે જો એલિંગ રોડ ઉપર અને બધીમાં જે સિલ્કની જ્વેલર્સની દુકાન છે ને એ બધામાં ડેકોરેટ કરેલા છે બલૂનથી. જો અહીંયા છે ને ગ્રીન, રેડ અને ગોલ્ડનથી ડેકોરેટ કરેલું છે. પર ગોલ્ડન ને પર્પલ કલર છે. તો એના અનુસાર જ આ કંઈક તહેવાર છે, હેપી અક્ષય તૃતીયા, એટલે એ લોકોએ ડેકોરેટ કરેલું છે બધું. હેલો ફ્રેન્ડ્સ, કોઈને પણ જો આ બેગ જોતી હોય મલ્ટીપર્પઝ કમ્પોઝની તો આ પાઉન્ડ લાઇનમાં આવી ગઈ છે. 5 પાઉન્ડ આપેલી છે તો લઈ જજો. હું આમાંથી લઈ ગયેલ છે. તો કોઈને વાવો હોય સીટ કે કંઈ પ્લાન કે તો આ લઈ જવાની. મિત્રો પાઉન્ડ સ્ટ્રેસરમાં છે ને પ્રાઇમેટની નીચે એ 3.5 પાઉન્ડની એક મૂકેલી છે ને અહીંયા છે 5 પાઉન્ડની 2. તો કોઈને પણ જોતી હોય તો આવીને લઈ જજો, ઓફરમાં છે એટલે. તો મેં લઈ લીધી છે. ગઈકાલે 4 આવી હતી ને હમણાં પાછી 4 લઈ ગયો છે. તો ચલો અમારે હવે અહીં મરચીનું હવે ટ્રાન્સપ્લાન્ટ જરૂર છે, કલમ ભરવાનું. હવે સક્સેસ જાય તો સારું છે. ગાંઠિયો બાંધી દીધો છે હવે ડુંગળીનો. હરીંગો આમાં હરીંગો આવ્યો છે. ડાયરેક્ટ પાવડર સાથે આવી ગયો. તો જો આ ઓલામાં અંદરથી છે ને ઘરમાં થાય બીજો અમારો પોટ ઉપર આવ્યા છે. આ પણ છે ને લાસ્ટ યરની છે મારી મરસી. આ લાસ્ટ યર છે ને આના ભેગી આ જે પેપરાનું ઝાડ છે ને એ ગાર્ડનમાં જ મેં રાખ્યું હતું. તો એમાં છે ને ત્યાં ઉગી હતી, ત્યાં એમને એમ જ મેં છે ને અંદર લઈ લીધી હતી. તે હજી જીવેશ તમે એક્સપિરિયન્સ કરે. આ પણ છે ને તે અમારા ગાર્ડનની જ હતી. એના અનુસાર છે ને તે પેલું બની જાય ને કલમ વળી જાય ને પછી તમને બતાવું. એમાં છે ને ભૂતરા બાંધે અંજીર આવે ને, હા અંજીર પીપળો છે. તો એમાં નહીં થાય, તો એમાં ભરવું પડે પાણી. તો ચલો હવે છે ને અહીંયા 2 મરચીમાં વાળી દીધી છે કલમ, આમાં અને આમાં બેમાં.
અને પર ગોડવાનું ચાલુ થઈ ગયું છે. યોગેશ ગોડે છે, અડધું ગોડ્યું છે તો થાકી ગયો છે. એ થાકી પણ ગયો ને, ખેતરને કામ કર્યા નથી એટલે એ વહેલો થાકી પણ ગયો. તો અહીંયા આપણે છે ને પહેલી વાવવાની છે મોગરી. ચલો પાણી પાવાનું કામ ચાલુ થઈ ગયું છે. કલમવાળી હોય ને તો આ ભાઈને બોલાવવાનો, એ ભાઈને કલમ સક્સેસફુલ આવડે છે. આપણે સલાહ એને આપતા આવડે છે પછી એ કામ કરે એ કલમનું. એને થોડાક મંત્ર નાખે ને એટલે વહેલા મૂળિયા કાઢી જાય. તો ચાલો આપણું છે ને તે મોગરી માટે કરીને ખેતર રેડી થઈ ગયું છે. તો હજુ એમ લંબાવવાનું છે કેમ કે એમાં ફૂલ ને બધું આવવાનું છે ને, કોબી ને. તો બીજો પણ એક ખેડૂત આવી ગયો છે, સ્પેશિયલ બોલાવ્યો તો ફોન કરીને. અને આ હમણાં છે ને બ્રેક લઈ છે, કોનું ખાવા માંડ્યો છે બ્રેક લઈને. હવે એનાને છે ને તે એક થોડુંક ખાલી કામ કર્યું છે તો ભૂખા પણ થઈ ગયા. એટલે એ બાપા પડી ગયું કંઈક. હા, આને તો કંઈ કામ કર્યું નથી એટલે કંઈ ખબર તો પડતી નથી. એટલે મોટા મોટા ઢેફડા જ કાઢે છે. જાઓ આમ કંઈ કામ થતા હે લે લે. આ ઇન્ડિયામાં કામ કર્યું તો ખબર પડે, પછી આમ ગોદા મારે એમ થોડી હાલે કંઈ. હા લે, ઢેફા કાઢવાનું હોય ને, આમ ઝીણું ઝીણું ખોટવાનું હોય. જ્યાં પછી છોકરામાં અમારે કોનું ખાવા માંડ્યા છે. હું તમને બતાવું, અમારે આમાં છે ને પેલા પોચા બમ્બુ છે, જો કેટલા કેટલા મોટા થઈ ગયા. એક ઉપર પણ જાઉં, જો અહીંયા પણ. તો આ વર્ષે આમાં કેટલી રહી છે પછી ખબર પડે. અને પાછું પવનને આવે ને તો પછી ખરી જાય છે. તો ચાલો અમારે છે ને હવે મોગરી વાવવા માંડી છે. આ બે સ્પેશિયલ મોગરી વાવવા બોલાવી છે બાયું. એટલે અહીં સુધી ગોડાઈ ગયું છે. પહેલાં બેને ફેણા નીકળી ગયા છે ગોડી ગોડીને, કેમ કે આ છે ને લાલ ટી શર્ટ વાળો એ બસી જાય છે 2 વર્ષથી. આ વર્ષે એનો ખીમો કાઢ નાખો ગુડાવીને. પેલો કારી જેકેટવાળો તો આવે તો 2 વખત ગુડવા લાસ્ટ યર. આ વર્ષે એનો તો એ વાળો આવી ગયો છે. તો અહીંયા આપણે મોગરી આ સાઈડ વવાઈ ગઈ છે. આમાં હવે 2 બીજી લાઈન થઈ જાય એટલે વાંધો આવી જાય ને. તો જો આ ખબર નહીં હું કંઈક કરે છે એમાંથી. અણીલા પકડે છે. નૂડલ્સ. લે નીચે પડી ગયો. જો કેટલા કેટલા મોટા મોટા વણીલા છે. તો ચાલો અમારા દાડી આવે છે ને થાકી ગયા ને, અહીં સુધી અમે ગોઈડું છે. તો હવે થાકી ગયા તો એ લોકોને મેં ઘરમાં અંદર મોકલાવી દીધા છે. મેં કીધું હવે તમે જાઓ. અને બીજો દાડીઓ ગાડી ધોવા વટી ગયો છે સુરેશ, તો એ ગાડી ધોઈ છે. આપણે આટલું ગાર્ડન ગોઈડું છે. અને મેં આમાં મોગરી વાવી દીધી છે. તો મોગરીમાં ખાલી પાણી પાવાનું બાકી છે. પાણી પાઈ દે પછી જ્યારે મોગરી કોળીએ ને પાંદડા કાચી પછી તમને હું બતાવવા કે કેટલી મોગરી વીગી છે. કેમ કે એમાં અમુક જૂના બી હોય ને તો નહીં ઉગે. અને આમાં પણ વિચારું કે હવે વાવવાનું શરૂ કરી દે. કેમ કે આમાં છે ને પેલા બટાલના રોપ છે ને, એકમાં બટાલનો રોપાઈ નાખવાનો છે. પછી પહેલાંમાં હું પ્લાન્ટ લઈ આવ્યો હતો ને, એ પ્લાન્ટ પણ પછી આમાં નાખી દઉં તો શું કે એ ઉગતા થઈ જાય. અને ઓલા જે મેં રોપ બનાવ્યા છે ને નાના નાના બધા રીંગણી, ટમેટી અને મરચીના ને એ તો થોડાક મોટા થવા દે પડીએ. મોટા થાય ને પછી જ નાખા હે, નકરથી તો હમણાં મળી જાય. તો ચાલો આજનું આપણું આટલું ગાર્ડન ગોઈડું છે અને આટલું કામ હતું આપણું. આપણે એને નવાના વિડીયોમાં તમને હું બીજું બીજું અપડેટ આપતો રહીશ. આ બધા છોકરા બધા અહીંયા દરો બેતરામાં બેઠા છે.